નમસ્કાર. ચાલો આજે ભાષાના એકદમ મૂળભૂત પણ સૌથી અગત્યના હિસ્સા વિશે વાત કરીએ. એ છે નામ, એટલે કે નાઉન. ખરેખર તો કોઈ પણ વાક્યનો આજ તો પાયો છે. તો ચાલો શબ્દોની આ મજેદાર દુનિયાને સમજીએ. અચ્છા, 1 મિનિટ માટે વિચારો. અમદાવાદ, એક શિક્ષક અને પ્રામાણિકતા, આ ત્રણેયમાં શું સરખું છે? એક શહેરનું નામ છે, બીજું એક વ્યવસાયનું અને ત્રીજું તો એક ગુણ છે. પણ આ ત્રણે ખરેખર તો નામ જ છે. જી હા, વ્યાકરણની ભાષામાં આ બધા જ નાઉન્સ છે. તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે આ નાઉન એટલે કે નામ આખરે છે શું. સાવ સાદી ભાષામાં કહીએ તો નાઉન એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાનું નામ. આપણી આસપાસ નજર કરીએ તો ખુરશી, ટેબલ, મોબાઈલ, અરે જે વસ્તુ આપણે વિચારીએ છીએ, જેમ કે ખુશી, દુઃખ, શાંતિ, આ બધું જ નાઉન છે. આ એવા શબ્દો છે જે આપણી દુનિયાને એક ઓળખ આપે છે. ચાલો હવે આ નાઉન્સને થોડા ઊંડાણથી સમજીએ. એના 2 મુખ્ય પ્રકારો છે, ચોક્કસ નામ અને સામાન્ય નામ. અને આ બંને વચ્ચેનો જે ફરક છે ને એ સમજવો બહુ જ સહેલો અને એટલો જ જરૂરી પણ છે. જો પ્રોપર નાઉન એટલે કોઈનું ખાસ ચોક્કસ નામ, જેમ કે રાહુલ કે પછી ગુજરાત. અને એને ઓળખવાની સૌથી સહેલી રીત ખબર છે? એ હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થાય. જ્યારે એની સામે કોમન નાઉન એટલે કોઈ આખા વર્ગ માટેનું એક સામાન્ય નામ, જેમ કે છોકરો અથવા શહેર. જેમ કે આ વાક્યમાં જુઓ, અહેમદાબાદ એ દુનિયાના કોઈ એક ચોક્કસ શહેરનું નામ છે. એટલે એ થયું પ્રોપર નાઉન અને એટલે જ એનો પહેલો અક્ષર એ કેપિટલ છે. અને અહીં ટીચર શબ્દ કોઈ પણ શિક્ષક માટે વાપરી શકાય. એ કોઈ ખાસ વ્યક્તિનું નામ નથી, બરાબર? એટલે એ છે કોમન નાઉન. પણ હા, જો આપણે કહીએ કે મિતાલી મેડમ, તો તરત જ એ પ્રોપર નાઉન બની જાય. કેટલું સરળ છે. સારું, તો પ્રોપર અને કોમન નાઉન તો સમજાઈ ગયા. હવે 3 બીજા મજેદાર પ્રકારો જોઈએ. એમને યાદ રાખવા માટે આપણે એમને 3 ગ્રુપમાં વહેંચી દઈએ: સમૂહ, પદાર્થ અને વિચારો. સૌથી પહેલા વાત કરીએ સમૂહની, એટલે કે કલેક્ટિવ નાઉન. આ એવો શબ્દ છે જે એકલો વપરાય પણ આખા ગ્રુપની વાત કરે. દાખલા તરીકે ઘણા બધા ખેલાડીઓ ભેગા મળીને શું બને? એક ટીમ. બસ આ જ રીતે ક્લાસ, ફેમિલી કે આર્મી પણ કલેક્ટિવ નાઉન્સ છે. હવે આવે છે મટીરિયલ નાઉન. આ એ પદાર્થોના નામ છે જેમાંથી બીજી વસ્તુઓ બને છે, જેમ કે સોનું, પાણી, દૂધ, લાકડું. આ એવી વસ્તુઓ છે જેને સામાન્ય રીતે આપણે 1, 2, 3 એમ ગણી નથી શકતા. પણ હા, માપી જરૂર શકીએ છીએ, જેમ કે 1 લીટર પાણી કે 1 કિલો ખાંડ. અને આપણો છેલ્લો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ એવા નામ છે જેમને આપણે જોઈ કે અડી નથી શકતા, એમને ફક્ત અનુભવી શકીએ છીએ. પ્રેમ, પ્રામાણિકતા, બાળપણ, સુખ, આ બધી લાગણીઓ અને વિચારો આ કેટેગરીમાં આવે છે. તો ચાલો અત્યાર સુધી જે પણ શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ 5 પ્રકારના જે નાઉન્સ છે ને એ આપણી ભાષાની એક ટૂલકિટ જેવા છે. એનાથી વાક્યો વધુ સારા અને સ્પષ્ટ બને છે. જુઓ, આ ટેબલમાં આપણે શીખેલા 5 નાઉન્સનો સારાંશ છે: પ્રોપર, કોમન, કલેક્ટિવ, મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ. ટૂંકમાં નામોની આખી દુનિયાનો આધાર આ 5 પ્રકારો પર જ છે. પણ એક મિનિટ, આ બધું જાણવાની જરૂર શું છે? અંગ્રેજી શીખવા માટે આટલું બધું કેમ મહત્વનું છે? કારણ કે આ ખાલી ગ્રામરના નિયમો નથી દોસ્તો. આ સમજ અંગ્રેજી ભાષામાં આગળ વધવા માટેનો રસ્તો ખોલી આપે છે. કેવી રીતે? જુઓ, મુખ્ય વાત એ છે કે નાઉનનો પ્રકાર સમજાય તો એ પણ ખબર પડે કે કઈ વસ્તુ ગણી શકાય અને કઈ નહીં. અને આ જ સમજ આપણને એ, એન અને ધ જેવા આર્ટિકલ્સ ક્યારે અને ક્યાં વાપરવા એ શીખવવામાં મદદ કરે છે. આ છે એનું સૌથી મોટું મહત્વ. જતા પહેલાં એક સવાલ વિચારવા માટે: એવું કયું એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા છે જે જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે? પ્રેમ, હિંમત કે પછી જ્ઞાન? કારણ કે યાદ રાખજો, વ્યાકરણ એ ફક્ત નિયમોનો સંગ્રહ નથી, પણ આપણા વિચારો અને આપણી લાગણીઓને શબ્દોમાં ઢાળવાનો એક ખૂબ જ સુંદર માધ્યમ છે.